તમે આગળના પણ મારો વિડીયો જોયા હશે તો મારા વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે વાત એમ છે કે ગોંડલના પાદરમાંથી ગોંડલના ઠાકર અને ભાવનગરના મહારાજ ત્યાંથી નીકળે છે. એક જે વનવગડો છે એની અંદર 14-15 વર્ષનો એક છોકરો ઘેટા બકરા ચારે છે. મહારાજાની નજર ત્યાં પડે છે. છોકરો ઘેટા બકરા ચારતો મહારાજા પાસે આવે છે અને મહારાજને જય માતાજી કરે છે. ભાવનગરના મહારાજ છે. જય માતાજી કરીને છોકરો ઉભો રહે છે. છોકરાને જોતા ભાવનગર મહારાજને એમ લાગે છે કે ઓહો, આ તો ધૂળમાં રતન પડ્યું છે. જેમ ઝવેરી હોય હાચા મોતીને પારખી લે, જેમ ઝવેરી હાચા મોતીને પારખી લે ને એમ ભાવનગરના મહારાજે આ છોકરાને પહેલી નજરે પારખી લીધો. ઓહો, આ જે રતન છે આ રતન તો ધૂળમાં પડ્યું છે એમ કહી અને અંદર વિચાર કરી અને એ છોકરાને પૂછે છે કે આવું છે ભાવનગરની નોકરી કરવી છે? છોકરો કે અરે બાપુ, એ કે તમે લઈ જતા હોય તો મારે આવવું જ હોય ને. તો કે હાલી કે હારું, અમારા ઢોરા જેના ચારું છું ને એ ઢોરા કાલે હું એને આપી અને હું ભાવનગર આવું છું. કારણ કે એ છોકરો છે ને પૂછ્યું તારું નામ શું છે? તો કે મારું નામ મુબારક છે અને ઘેટા બકરા ચારી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતો. પછી તે ભાવનગર જાય છે. ભાવનગરના મહારાજને મળે છે. ભાવનગરના મહારાજ તેને નીલમબાગની ચોકીદારીની નોકરી આપે છે. ઈમાનદાર મુબારક ખૂબ સરસ રીતે દિલથી પ્રામાણિકતાથી એ નોકરી કરે છે. નીલમબાગની ચોકીદારી કરે છે. 18 ભાદરનો ધણી જ્યારથી મુબારકે નોકરી સ્વીકારી છે ત્યારથી શાંતિથી ઊંઘ. એને ખબર છે કે ઓળખી ગયો કે બહુ સરસ કામ કરે છે. એની પરવાનગી વગર નીલમબાગના ગેટે થઈને એક ચકલું પણ ન પ્રવેશી શકે. આવી સરસ એ ઈમાનદારીથી પોતાની નોકરી કરે છે, ચોકીદારી કરે છે. અને જોતામાં સમય વીતતો જાય છે અને ભાવનગર મહારાજ એના ઉપર સારો એવો વિશ્વાસ કેળવી લે છે. એક દિવસ મુબારકને રાજની અંદર બોલાવવામાં આવ્યો અને મુબારકને કહે છે કે મુબારક, આજથી જે આપણી ઝવેરીઓ, ધન દોલત જે કંઈ છે એ તિજોરીઓ છે એની ચાવીનો જુડો આજથી હું તને સોંપું છું. કે ઓહો મહારાજ, મને કે હા. તો કારણ કે એ મુબારક છે ને એ બહુ ખાનદાન, ઈમાનદાર, પ્રામાણિક વ્યક્તિ હતો. એને ઠેઠ નીલમબાગની ચોકીનો જે ચોકીદારી કરતો હતો એ વ્યક્તિને ભાવનગર મહારાજે પોતાના ભંડારની ચાવી આપી દે છે. વિચાર કરો એ કેટલો ઈમાનદાર વ્યક્તિ છે, કેટલો એને વિશ્વાસ કેળવો છે અને એને આપી દે છે એ ખજાનાની ચાવીઓ. અને મુબારક તો ચાવીનો જુડો સંભાળી લેશે. સમય જતા એક દિવસ મહારાણીને બહાર જવાનું થાય એટલું કે મહારાણી બા જે છે એને પણ પોતાને કઈ વસ્તુ જોતી હોય તો મુબારકને બોલાવવું પડે કે મુબારક બેટા, ક્યાં ચાવી આપી? કે મારે ચાવી તિજોરી ખોલ, મારે ઘરેણા લેવા છે, મારે હાર લેવો છે, મારે આભૂષણો લેવા છે. મુબારક તાળું ખોલી દે. રાણીબાને જે ઘરેણા જોતા હોય લઈ લે. પાછો મુબારક તાળું મારી અને પોતાની પાસે ચાવીનો જુડો રાખે. એક દિવસ પ્રસંગમાં જવા માટે રાણીબાઈ એમાંથી હાર લીધો અને હાર લઈ અને પછી મુબારક તો પોતે પ્રસંગમાં ગયા. મુબારક તો ચાવી લઈને જતો રહે છે. હવે વાતને 7-8 દિવસ પછી રાણીબાને પાછું હાર પહેરવાનું થયું ત્યારે યાદ આવે છે કે હાર ક્યાંય મારો જડતો નથી, મારો હાર ક્યાં ગયો છે? મને ગમતો તો એ હાર ક્યાંય જડતો નથી. એવું 1-2 દિવસ પોતે વિચાર્યું. પછી મહારાજને બોલાવે છે. મહારાજને વાત કરે છે કે મહારાજ, મારો હાર ક્યાંય મળતો નથી. તો કે ક્યાંક હશે, તું જો ને કે મેં બધી કોઈ તો પણ ક્યાંય મળતો નથી. તો કે હે મહારાજ, તમે મુબારક સિવાય કોઈને ચાવી આપો છો? કે ના, ચાવી તો બધી મુબારક પાસે જ હોય છે. તો કે હાર કેમ મળતો નથી? પછી 2 જણા ઘણો વિચાર કરે છે. મુબારકને બોલાવે છે. મુબારક અંદર આવે છે કે બોલો મહારાજ, શું કામ છે? કે રાણીબાનો હાર ક્યાંય મળતો નથી. તો તે ક્યાંય જોયો છે? એ કે ના. આમ અંદર એક ધ્રાસકો પડે છે કે રાણીબાનો હાર નથી ચડતો કારણ કે બધા ભંડારની ચાવી મુબારક પાસે હતી અને એને વસ્તુ ન મળે એટલે એટલું તો અંતરથી એને થાય. ત્યારે ખભે ચાદર હતી પાથરીને એમ કહે છે કે મહારાજ, મેં લીધો નથી, મને ખબર નથી. અને આ ચાદર ઉપર હું દીમાં 5 વાર ખુદાની બંદગી કરું છું, પણ મેં મહારાણીનો હાર મારી પાસે નથી, મેં લીધો નથી, મને ખબર નથી. કે કાંઈ વાંધો નહીં એમ કહી અને મુબારક તો વયો જાય છે. અને મહારાણી ને રાજા બહુ કઈ કહેતા નથી મુબારકને, કારણ કે એને ખબર હતી કે મુબારકે તો લીધો ન હોય, પણ ખબર નહીં ક્યાંય ગયો હાર. મુબારક આ વાત જ્યારથી સાંભળી છે ત્યારથી એનું અંતર રડ્યા કરે છે. એ રોવે છે
રોય અને આંસુ પાડવાની એ સહેલું છે, પણ રોઈને આંસુ પી જવાની એ અઘરું છે. મુબારક રોવે છે, આંસુ પાડતો નથી, આંસુ પી જાય છે. અને આખો દિવસ રાત એ વિચાર જ કર્યા કરે છે. ક્યારેક એમ થાય છે કે કટાર ખાઈને મરી જાવ, પણ નહીં, ભાવનગરનો કલંક લાગે, મેં હાર લીધો નથી અને મરી જાવ તો એનો કલંક લાગે, ક્યાંક વયો જાવ તો એ કલંક લાગે, પણ મારે નથી મેં લીધો એ હાર, અને મારે કેમ કરીને આવું કરવું એમ. ત્યારે એટલું અંતરથી એક દિવસ રાત્રે ખુદાને બંદગી કરે છે કે ક્યાં હશે, શું હશે. સત્યની કસોટી છે ને, ખૂબ વિચાર કરે છે, ખૂબ ખુદાને બંદગી કરે છે કે મેં નથી લીધો, નથી લીધો, નથી લીધો. ત્યારે બને છે એવું, રાણીબા એક દિવસ ઊંઘમાં હતા અને એકાએક જાગી અને યાદ આવ્યું કે જ્યારે હું પ્રસંગમાં ગઈ હતી ત્યારે મેં આવી અને મેં લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લીધું હતું વાંચવા, અને વાંચતા વાંચતા હું જ્યાં પહોંચી હતી ને યાદ રાખવા માટે તે વચ્ચે મેં હાર મૂકી દીધો હતો. આ વસ્તુ એને એકાએક યાદ આવે છે, લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈ અને જ્યાં જોવે છે ને ત્યાં વચ્ચે એનો હાર પીડ્યો છે. ખૂબ દુઃખી થાય છે અને સવારે મહારાજને વાત કરે છે કે મહારાજ કે હાર મળી ગયો, ક્યાં હતો? કે પુસ્તકની વચ્ચે મેં જ મૂક્યો હતો, મુબારકને બોલાવો. મુબારકને બોલાવવામાં આવે છે રાજની અંદર, અને બે ખૂબ રડે છે. તેથી 1800 પાદરના ધણીના આંખમાં આહુડા આવી ગયા હતા. મેં આવો આરોપ નાખ્યો મુબારક ઉપર, ઈમાનદાર મુબારક ઉપર મેં આવો આરોપ નાખ્યો. મુબારક આવે છે, બે ની માફી માંગે છે. ત્યારે મુબારક કહે છે, કેમ તમે મારી માફી માંગો છો? મને કઈ સમજાતું નથી, શું થયું છે? એ કે કાંઈ નહીં મુબારક, અમે તને એમ કીધું હતું ને કે મહારાણીનો હાર નથી મળતો, મહારાણીથી જ મુકાઈ ગયો છે, એનાથી મળી ગયો છે, એની અમે તને માફી માંગી છીએ. કે કાંઈ વાંધો નહીં મહારાજ, આલ્યો આ ચાવીનો જુડો, અને હવે હું જાઉં છું. મારે તેદી જ વયું જવું હતું, પણ મારે આ કલંક લઈને નહોતું જવું. હવે હું ગમે ત્યાં જઈને ગમે કરીને મારું પેટનો રોટલો હું રળી લઈશ, પણ હવે મારે અહીં રહેવું નથી. ત્યારે મહારાજા શું કે છે સાંભળજો મિત્રો. 1800 પાદરનો ધણી તેદી શું બોલ્યો હતો કે તારે જવાની જરૂર નથી, હવે હું તને જવા ન દઉં, આ ખોડિયામાંથી પ્રાણ જાય પણ મુબારકને ન જવા દઉં, તારે અહીંયા જ રહેવાનું છે. આવો માણસ મને દીવો લઈને ગોતવા જાય, તારા જેવો ઈમાનદાર ખાનદાન વ્યક્તિ મને મળે નહીં. અને મુબારક ત્યાં કાયમ માટે રહી જાય છે. સમય જતા એક દિવસ એવું બને છે કે મુબારકનું અવસાન થાય છે. ભાવનગરના મહારાજ નીલમબાગના ગેટ દરવાજેથી જયારે નીકળે છે ત્યારે જોવે છે કે આજ કેમ મુબારક ક્યાંય દેખાતો નથી. ત્યારે માણસો એમ કે છે કે મહારાજ આજ રાત્રે મુબારકનું અવસાન થયું છે. કે ઓહો એવું થયું છે? કે હા, કઈ વાંધો નહીં, આજ રાજના કાર્ય બંધ રાખજો, રાજના કોઈ કામકાજ કરશો નહીં, મને કોઈ બોલાવશો નહીં, અને જ્યારે મુબારકનો જનાજો નીકળે ને ત્યારે મને બોલાવજો, મારે એના જનાજાને કાંધ આપવી છે. તો કે વાંધો નહીં મહારાજ, તો ક્યારના રાહ જોવે, આગળ આવે, હમણાં આવે, આગળ આવે, કેમ જનાજો નીકળતો નથી? માણસોને મોકલા, તપાસ કરો, એની ઘરે જાઓ, કેમ હજી જનાજો નથી નીકળતો? ત્યારે બે ચાર માણસો એની ઘરે જઈને જોવે છે તો મુબારકનું મયત પડ્યું છે. બાજુમાં બે છોકરા રવ પકડ કરે છે અને જાણવા મળે છે કે મુબારકનો જનાજો તો કાઢવો છે, પણ મુબારકને ઓઢાડવા માટે એના ઘરમાં કફન નથી. ત્યારે મહારાજને વાત કરે છે કે આવું બન્યું છે. મહારાજા કે ઓહો, મારા મુબારકના ઘરમાં એની મયતને ઓઢાડવા માટે કફન નથી? તો કે ના. પછી એમ કે છે કાંઈ વાંધો નહીં, રાજને શોભે એવું એને કફન આપો, એને ઓઢાડો, અને આ રાજને શોભે ને એવો સરસ એનો જનાજો કાઢો. અને મિત્રો અહીંયા નીલમબાગ પાસે એનો જનાજો નીકળે ત્યારે એના મુસ્લિમ સમાજના માણસોને કહેજો કે એની ત્રણેય કાંધ બદલતા રહીએ, એક કાંધ હું આપીશ, અને જ્યાં કબ્રસ્તાન સુધી હું મારી કાંધ નહીં બદલાવું, મારે મારા મુબારકને કાંધ આપીશ. વિચાર કરો, એક મુસ્લિમ સમાજના ઈમાનદાર વ્યક્તિને ભાવનગરના મહારાજે કબ્રસ્તાન લગીને એને કાંધ આપી હતી. જનાજો નીકળે છે, એને કાંધ આપે છે, અને ત્યાં જઈ અને બાપ સગા દીકરાને જેમ સુવડાવે ને મુબારકને લઈ અને એની ખોદાયેલી કબરની અંદર એને બે હાથથી સુવડાવે છે, અને પેલી ચપટી ધૂળ ઈ નાખે છે, અને ખૂબ ચોધાર આંસુએથી રડી પડે છે. કે એને જ્યારે અવસાન થયા પછી ખબર પડી કે મુબારક કેવું જીવન જીવતો હતો. ત્યારે એને ત્યાં દફનાવવામાં આવે છે, ને એના સમાજના માણસોને વાત કરે છે કે મારે આ જે કબર છે ને એના માટે એના ઉપર મારે એક તમે કહેતા હોય તો એને જણાવી અને મારે એના ઉપર એક વાક્ય લખવું છે. એના સમાજના માણસો કહે છે કાંઈ વાંધો નહીં, અને ત્યારે એ કબર ઉપર એક વાક્ય લખવામાં આવે છે, લોક ઓફ નીલમબાગ. નીલમબાગનું તાળું અહીંયા સૂતું છે. આજે પણ મિત્રો તમે જાઓ ને તો ભાવનગરની અંદર તમે કબ્રસ્તાનમાં જાઓ તો એના કબ્રસ્તાનમાં જે એની કબર છે એના ઉપર આ વાક્ય લખેલું છે. બીજું કે ભાવનગરના મહારાજ જ્યારે પછી તપાસ કરે છે કે મુબારકના ઘરે એને ઓઢવા માટે કફન કેમ નહોતું, ત્યારે એને જાણવા મળે છે
કે મુબારક મહારાજા જે ખાતા એની થાળીમાં જે વધુ પડતું હતું એ ખાતો અને ગુજરાન ચલાવતો હતો. એને રાજમાંથી જે પગાર આપવામાં આવતો હતો ને એ પગારમાંથી કોઈ દી 1 રૂપિયો એની ઘરે નહોતો લઈ ગયો અને ગરીબ ગુદારને તે આપી દેતો હતો. એટલા માટે એના ઘરમાં એને મયતને ઓઢાડવા માટે કફન નહોતું. પછી મહારાજા એમ કે ક્યારેક મારી થાળીમાં ન વધ્યું હોય તો ન વધ્યું હોય તો એ થાળીમાં પાણી નાખી અને વીસળીની થાળી પી જતો. પણ મુબારકે કોઈ દિવસ જિંદગીમાં જ્યારથી નોકરી સ્વીકારી ત્યારથી કોઈ દિવસ એને થાળી પીરસીને જમ્યો નહોતો. ત્યારે મહારાજાને ખૂબ દુઃખ થાય છે કે હાચીને મારા હાથમાંથી એક મોતી એક રતન વયું ગયું અને હું મુબારકને ન ઓળખી શક્યો. આમ મહારાજ છે એ ખૂબ છેલ્લે દુઃખી થાય છે. અને આ એક ઈમાનદાર મુબારક છે એ ઈમાનદાર મુબારક હતો.